11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। શિક્ષિકાએ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યું હોવાનો ખુલાસો થયો તો શિક્ષિકા અને વિદ્યાર્થીના મેડિકલ ચેકઅપમાં મહત્વનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ પૂછપરછમાં શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યું હોવાની કબૂલાત કરી છે। પોલીસે શિક્ષિકા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાના કેસમાં સૌથી મોટો ખુલાસો, શું વધુ અપડેટ? બિલકુલ સાચી વાત છે। ખૂબ જ આમ જોવા જઈએ તો ચર્ચારિત અને આશ્ચર્ય પ્રમાણેથી એવી ઘટના સુરતમાંથી સામે આવી હતી, જેમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી। પોલીસ સમક્ષ આ જયારે ફરિયાદ થઈ તો પોલીસ પણ આ બાબતે ગંભીરતાથી લઈને બાળકને એટલે કે વિદ્યાર્થીને શોધવા અને શિક્ષિકાને શોધવા માટે તપાસ કરી રહ્યા હતા અને આખરે 5 દિવસની મહેનત બાદ આ શિક્ષિકા જયપુરથી જે ગુજરાત તરફ આવી રહી હતી ત્યારે રાયગઢ પાસેથી તે મળી આવી હતી। હવે જયારે એની પૂછપરછ કરે તો શરૂઆતમાં તો તે એવું જતન કરતી હતી કે મને ઘરેથી ટોકવામાં આવતું હતું એટલે અમે ભાગી ગયા હતા, અમે બંને વિદ્યાર્થી અને શિક્ષિકા। પરંતુ પોલીસે સઘન પૂછપરછ કરી તો તેણે કબૂલાત કરી છે કે તે વિદ્યાર્થી સાથે શારીરિક શોષણ કર્યું છે, યૌન શોષણ કર્યું છે, જે બાબતે હાલ તેની સામે પોક્સો એક્ટ હેઠળનો પણ ગુનો નોંધાયો છે। બીજી તરફ મોટી વાત એ છે કે તે જે જગ્યાએ રોકાઈ, વડોદરામાં પણ હોટલમાં રોકાઈ હતી, ત્યાં પણ તેની સાથે શારીરિક શોષણ કર્યું છે। બીજી તરફ વૃંદાવન અને જયપુરમાં જ્યાં પણ એ રોકાયા છે ત્યાં તમામ જગ્યાએ તેની સાથે શારીરિક શોષણ કર્યું હોવાનું, યૌન શોષણ કર્યું હોવાનું તેણે કબૂલાત કરી છે અને જેને આધારે હાલ પોલીસે મેડિકલ પણ પરીક્ષા બંને શિક્ષિકા અને વિદ્યાર્થીનું કરાઈ રહ્યું છે અને સાથે સાથે તેની સામે હવે બીએનએસની પણ કલમ વધારાની ઉમેરવામાં આવી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો તેની સાથે નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, શારીરિક શોષણની ઘટના છે, હવે તો શિક્ષિકાએ પોતે પણ કબૂલાત કરી લીધી છે કે તેને ગુનો કર્યો છે। પરિવારની શું માંગ છે, શું પ્રતિક્રિયા તેમની જોવા મળી રહી છે? બિલકુલ, હાલ તો પરિવારે એટલું જ ઈચ્છ્યું હતું કે પોતાનો જે બાળક જે છે તે પોતાની પાસે આવી જાય। ખૂબ જ પોલીસ સમક્ષ પણ હાજરી કરી રહ્યો હતો અને પોલીસે આ આખી ઘટનાક્રમ સંભાળતાની સાથે પોલીસ પણ ખૂબ જ એગ્રેસિવલી થઈને આ આખો ઘટનાક્રમને જાણીને તે બંનેને પાછા લાવવા માટેનો પ્રયત્ન કર્યા હતા। ખૂબ જ ઘણા બધા સીસીટીવી તપાસ્યા, કોલ ડિટેલ તપાસીને આખરે આ બંનેને પકડી પાડ્યા હતા। હવે જયારે આ બાબતની જાણ થઈ છે ત્યારે કડક સજા પણ થાય તેવી પોલીસની પરિવારની પોલીસ સમક્ષ માંગ છે। અને બીજી તરફ એ કે આ પ્રકારનો ગુરુ અને શિષ્ય વચ્ચેનો આ એક લાંછન લગાવતો કિસ્સો કદાચ કહી શકાય, કારણ કે 23 વર્ષની શિક્ષિકા અને 11 વર્ષનો બાળક, આ બંને વચ્ચે જે પ્રકારનો સંબંધ બંધાયો છે તે કદાચ કોઈ વિચારી ન શકે તે પ્રકારનો સંબંધ બન્યો અને તેને જ લઈને અત્યારે સૌ કોઈ એ જ માંગ કરી રહ્યું છે કે આ પ્રકારની ઘટનામાં કડકમાં કડક સજા થાય, ક્યાં તો પછી કડક એવી પહેલ થાય કે જેને લઈ આ પ્રકારની ઘટના બીજી વાર ના બને। જી આભાર ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।